જય શ્રી કૃષ્ણ. આજે આપણે ગણપતિ બાપ્પાને આપણે તૈયાર કરવાનું છે. યા એનું બધું ડેકોરેશન કેવી રીતના કરવાનું છે, એનું કેવી રીતના શિંગાર કરીને આપણા ઘરમાં આપણા પાસે જે વસ્તુ વધ્યું છે ને એમાંથી આપણે કેવી રીતના ગણપતિનું ડેકોરેશન કરવાનું છે હું તમને આ બતાવું છું. તમે જો એકદમ સરળ રીતથી તમે જો મારા પાસે આ બધી મટીરિયલ મારા પાસે પડ્યું છે અને થોડુંક અમે ગામમાંથી લઈ આવ્યા છે અને થોડુંક અમારે જો આ બ્લાઉઝનું લટકન ને બધું હતું એમાંથી હું તમને કેવી રીતના બનાવવાનું છે ને આ જો લાવો. જો આપણે આ બ્લાઉઝનું છે, પછી જો આ બધુંય ગામમાં આપણે મળે છે, મેં બધુંય લીધું છે, ત્યાંથી લઈ આવ્યા છે અને ત્યાંથી આપણે જો હેંગિંગ બનાવવાનું છે. આ મેં બનાવ્યું છે તમને એકદમ સરળ રીતથી. જો આવી રીતના કેવી રીતના બને છે ને જો બતાવો તો કેવી રીતના બને છે. જો આ પહેલાં સૌથી પહેલાં આમાં આ આપણે પોટલી લટકનમાં આપણે જે ગાદી ફિટ કરી છે ને એ ફિટ કર્યું છે. પછી આમાં આપણે લટકન ને પછી મોતી. હવે આમાં શું કરવાનું છે જો પછી આમાં જો ગોલ્ડન મોતી પોરવવાનું છે, વ્હાઈટ મોતી છે. પછી આપણા પાસે આ બધુંય આ અલગ અલગ આ જો બોલ્સ છે. પછી આપણે આમાં ડિઝાઇન કરવા આટલું કમળ છે. બધું એવી રીતના આ ગામમાં તમને પડીકામાં 25થી 30 રૂપિયાના પેકેટમાં તમને મળે છે. તમે આ લઈ આવો અને એનાથી તમે જાતે જ તમે ગણપતિ બાપ્પાના ડેકોરેશન કરવા આટલું એમાં સરસ તમારી રીતે થાય. જો આ બધાથી જોડા બે લઈ આવે એટલે બે સામે આ કેમ બનાવ્યું છે આ એક અને પછી આવી રીતના બીજું. હું તમને આ લટકન કરું જો એકદમ સરળ રીતથી આ બની જાય છે. થોડાક આપણા ખર્ચામાં આ ગામમાં તમને કેટલું બધું મોંઘું મળે છે અને આપણે 100થી 150 રૂપિયામાં કેટલું બધું આપણે હેંગિંગ મસ્ત બની જાય છે. એમાં આપણે બનાવશું અને સરસ આપણે જો તોરણ બધું સરસ ડિઝાઇનર બધું આમાં કેવી રીતના ડિઝાઇન કરવાનું છે આપણે રીતે જો કેવી રીતના કરવાનું છે. જો આમાં મેં કેમ કર્યું છે આવી રીતના આ બધાને એક કરશું. એમાં બધુંય જોડા આવે. આ જો પિંક આવે આવી રીતના બે જોડા એટલે સામે આપણે એવી જ રીતના લગાડવાનું. પછી આ જો પોમ એ છે બધુંય છે. આપણે આમાં બધુંય લગાડીને સરસ રીતે બધુંય કરવાનું. હવે હું કેવી રીતના બનાવીને હું તમને જો બતાવું કેવી રીતના બનાવવાનું છે. જો આ બને છે, તૈયાર થાય છે હમણાં. એકદમ સરળ રીત છે. આ બધું 20થી 25 રૂપિયાનું પેકેટ આવે છે. ઓનલાઈન એ તમને મળે છે આ પેકેટમાં. જો આ તૈયાર થાય છે એકદમ સરળ રીતથી અને એકદમ સરળ અને એકદમ સરસ જોતા ભેગું ગમી જાય અને તૈયાર કર્યું. આપણે એમ લાગે મેં હાથે આખું શિંગાર ને આખું બધુંય તૈયાર કર્યું છે. મોતી પહેલાં એમાં આવી રીતના ગાદી પોરવવાનું, પછી આ પોરવીને પછી મોતી, પછી ગોલ્ડન મોતી, પછી એમાં લટકન લગાડવાનું, પછી જો આમ આવી રીતના મોતી પોરવીને અલગ અલગ લાલ પીલા બધાય કલરવાળા મલ્ટી કલરનું બનાવવું હોય તો આપણે બધી મલ્ટી કલરનું કરવાનું. આ જો આ બધું મલ્ટી કલરનું છે. મલ્ટી કલરમાં આ કેમ મેં મલ્ટી કલરનું કર્યું છે. આ જો આ મલ્ટી કલરનું બધુંય કર્યું છે આવી રીતના કલરમાં. આ બધુંય ગામમાં પેકેટમાં મળે છે. 25થી 30 રૂપિયાના પેકેટમાં બધુંય મળે છે. પછી હજી બીજું એક લગાડી દીધું.
જો આપણે આ સિંગલ લટકનનું આપણે આ કર્યું છે ને, આવી જ રીતના આપણે આ ડબલ લટકનવાળું કરી છે. જો એવી જ રીતના આ એક કર્યું છે. હવે આમાં જો બીજું એવી રીતના લગાડીને ડબલ લટકનવાળું આપણે કરી છે. આ જો આપણે આમાં બીજી આવી રીતના જો આમ પોરવીને પછી બીજું આપણે જો આવી રીતના આપણે જો આમ કેવું મસ્ત થઈ ગયું. હવે આપણે અહીંયા નીચે લટકન લગાડશું એટલે સાઈડમાં આ બે નાનું થયું, આ બે મોટું અને આ સાઈડમાં આવી રીતના બે નાના આવી રીતના નાના લગાવ્યું છે. આપણે મસ્ત શૃંગાર કરવાનું છે. જો આવી રીતના એમાંથી કાઢી લેવાનું મોતી પોરવીને પછી એમાં હજુ આપણે નોરતામાં દિવાળીમાં આપણે બધું પોતે આપણી રીતે, કેમ કે હવે આપણે બધું તહેવારો આવશે. નોરતામાં આપણે ઘર શણગારવાનું હોય, માતાજીનું આપણે દિવાળીમાં આપણે બધું શણગાર કરવાનું હોય, બધું આપણે હાથે સરસ રીતે કરી શકીએ. એકદમ સરસ ને એકદમ ટાઈટ. નીકળશે એમાં ને એમાં આપણે એમાં ગાંઠી વાળ દેવાની. થઈ ગયું. જો સરસ એકદમ. આ જો કેવી રીતના આખું સરસ બનાવી દીધું. આવી રીતના આપણે નાના બાજુમાં લગાડવાનું. જો આવી રીતના પછી હજી આપણે અહીંયા ઉપર આપણે એક મોતીનું બનાવી દેવાનું. જો આવી રીતના પછી આવી રીતના આ ગોલ્ડમાં બનાવ્યું છે. પછી આ મલ્ટી કલર આજે મેં તમને બતાવ્યું છે આ એકદમ લાંબુ છે. જો કેટલું બધું લાંબુ કર્યું છે. આ હેંગિંગ મોટું આવી રીતના આપણે કેટલા બધા બનાવી શકીએ. જેટલું આપણે ઈચ્છા હોય આખું આનાથી શણગારવું હોય તો આપણે આનાથી જ આખું આવી રીતના શણગારી દે. અને મારી વિડીયો તમને ગમે તો તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કમેન્ટ કરો. મારું શીખવાડવાનું તમને કેવું લાગે છે તમે કમેન્ટમાં કહી દો. જય શ્રી કૃષ્ણ.